તમારે દિમાગ છે ને, મને કાઢી આપો. દ્રાક્ષ જોઈ હતી. અહીંયા દ્રાક્ષ જોવા ગયા હતા આ લોકો કે ભાઈ દ્રાક્ષ જોઈ. દ્રાક્ષ તો બહુ બધી જોઈ લીધી, પણ પછી બિચારા દ્રાક્ષમાં ખૂટી ગયા. જો દ્રાક્ષ, આવી દ્રાક્ષ તમે ક્યાંય ભાળી જ નહીં હોય. દ્રાક્ષ જ્યાં જો ને દ્રાક્ષ. પછી બિચારા આ જો ત્રેવડ ન હોય તો નો કરતા હોતો. હે તેવડ તો છે, થોડું કાઢી તો છીએ. નાસિકમાં છે, બોલો. નાસિકમાં દ્રાક્ષ જોવા માટે ખાસ આવ્યા હતા અમે. અને હું ઓર્ગેનિકમાં વધારે બિલીવ કરું છું, તો વિચારતો હતો કે ભાઈ ગુજરાતની જમીનમાં દ્રાક્ષ કેમ નથી થતી અને નાસિક કે મહારાષ્ટ્રની જમીનમાં દ્રાક્ષ કેમ થાય છે. તો આ જુઓ તમે. ત્યારે હવે ઓર્ગેનિક વિષય મેં હાથમાં લીધો છે, એટલે મારી પોતાની એવી ઈચ્છા છે કે ભાઈ આપણા ગુજરાતમાં કઈ રીતના ખેતી કરવી અને ઓર્ગેનિક ખેતીમાં હજી સારું આપણે શું કરી શકીએ, એમાં ફોકસ આપણે કરવો છે આવનારા સમયમાં. પણ અહીંયા આવ્યો તો આ બિચારા ખૂટી ગયા, દ્રાક્ષમાં ખૂટી ગયા બિચારા. હાલો, પણ બસ આવું ને આવું તમને બતાવતો રહીશ. જય માતાજી, જય ખેડૂત.